નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છોદય ટીવી ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો ભડકો। પેટ્રોલમાં લીટરે 75 પૈસા અને ડીઝલમાં લીટરે 50 પૈસાનો વધારો। મધ્યરાત્રિથી જ ભાવ વધારો અમલી। જિલ્લાની 22 હેક્ટર જમીનના ભૂગર્ભ જળ થઈ રહ્યા છે ખારા। વધતા ક્ષારથી ટપક સિંચાઈ પદ્ધતિથી પાક લેતા ખેડૂતો છે પરેશાન। સારા વરસાદ પર મીટ। ભુજથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસનું એન્જિન ધાંગધ્રા નજીક ખોટકાયું। ઘોર અંધકાર વચ્ચે નિર્જન વિસ્તારમાં 2 થી 2.5 કલાક પ્રવાસીઓ અટવાયા। રોજગાર વિનિમય કચેરીનું બદલાયું સ્વરૂપ। બેરોજગારોના નામની નોંધણી સાથે વિવિધ ક્ષેત્રો માટે અપાય છે મફત તાલીમ। નલિયામાં રહેલા ગોરાડનું જતન કરી લુપ્ત થતા બચાવવા એક પક્ષી પ્રેમીએ છેડી સાયબર કેમ્પેઇન। મુખ્યપ્રધાન મોદીને પણ કર્યો અનુરોધ। ને ભુજમાં ગાયત્રી પરિવારે રેલી યોજી વિશ્વ તમાકુ દિવસની કરી ઉજવણી। લોકોને તમાકુ છોડવા સંસ્થાનો અનુરોધ। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધુ એકવાર ભાવ વધારો ઝીંકાયો છે। ઓઇલ કંપનીઓએ આજે મધ્યરાત્રિથી પેટ્રોલમાં લીટરે 75 પૈસા અને ડીઝલમાં લીટરે 50 પૈસાનો વધારો કર્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલર સામે રૂપિયો સતત નબળો પડતા ઓઇલ કંપનીઓએ ખોટ વધી ગઈ હોવાનું જણાવ્યું હતું। આજે મળનારી પખવાડિક બેઠકમાં ભાવ વધારો કરવાનો નિર્ણય લેવાશે તેની પહેલાથી જ સૌ કોઈને ધારણા હતી, જે સાચી ઠરી છે। ભાવ વધારામાં વેટની રકમ ઉમેરાતા વાસ્તવિક વધારો તેનાથી થોડો વધુ હશે। આમ દેશવાસીઓને 1 જૂનનો પ્રારંભ ભાવ વધારાના કડવા ડોઝ સાથે કરવો પડ્યો છે। ખાસ કરીને 1.5 માસના ગાળામાં ડીઝલના ભાવમાં બીજી વાર વધારો કરાયો છે। ડીઝલના ભાવ વધારાથી માલ પરિવહન અને જાહેર પરિવહન સેવાઓમાં પણ ભાડા વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે। ભુજથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસનું એન્જિન ધાંગધ્રા નજીક ખોટકાઈ પડતા આ ટ્રેન 2 થી 2.5 કલાક સુધી મોડી પડી હતી। ગુરુવારે રાત્રે આ ટ્રેન નિયત સમય મુજબ ભુજથી મુંબઈ જવા રવાના થઈ હતી। જોકે રાત્રે 1:30 વાગ્યાના સુમારે ધાંગધ્રા નજીક ઘોર અંધકાર અને નિર્જન વિસ્તારમાં આ ટ્રેન અચાનક ઊભી રહી ગઈ હતી। એન્જિનમાં એકાએક યાંત્રિક ક્ષતિ સર્જાતા ટ્રેન ઊભી રહી ગઈ હતી। ટ્રેનને ચાલુ કરવાના અનેક પ્રયાસો છતાં ચાલુ ન થતાં ગાંધીધામથી તાબડતોબ એક એન્જિન રવાના કરાયું હતું। એન્જિનના ખોટીપાના કારણે ટ્રેન 2 થી 2.5 કલાક સુધી ટ્રેક પર જ ઊભી રહી હતી। આ ઘટના સંદર્ભે રેલવે તંત્રની બેદરકારી અંગે ટ્રેનના પ્રવાસીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। ગાંધીધામના મીઠી રોહરમાં પારિવારિક વિવાદમાં પરપ્રાંતીય બનેવીએ શાળાની હત્યા કરી નાખી હોવાની ઘટના બહાર આવી છે। ગામમાં આવેલી એક ટિમ્બર ફેક્ટરીની નાની ઓરડીમાંથી આસામના હુસેન અલી નામના એક યુવકનો હત્યા કરી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો। આ યુવક મજૂરી કામ અર્થે ઘણા વર્ષોથી અહીં સ્થાયી થયો હતો। આ બનાવ અંગે પશ્ચિમ કચ્છ એસઓજીએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં આ હત્યા મૃતકના બનેવીએ જ કરી હોવાનું ખુલ્યું હતું। હત્યા કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો, પરંતુ તે ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ જવાની પોલીસને આશા છે। હત્યાની આ ઘટનાએ સ્થાનિક પોલીસ તંત્રને દોડધામ કરાવી હતી। દરિયાના પાણીના કારણે રાજ્યની જમીનને થઈ રહેલા નુકસાનનો અભ્યાસ કરવા ગુજરાત સરકારની કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ એક ખાસ સમિતિની રચના કરી છે। ત્યારે આપ જાણીને ચોંકી ઉઠશો કે કચ્છમાં 4 કાંઠાળ તાલુકાની 22,000 હેક્ટર જમીનમાં ખારાશ વ્યાપી ગઈ છે। એટલું જ નહીં, પાણીમાં વધતા ક્ષારની સમસ્યા ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવતા ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે। ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના મોનિટરિંગ માટે એક ખાસ સમિતિની રચના કરાઈ છે। ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રચાયેલી આ સમિતિ કાંઠાળ પટ્ટીમાં થઈ રહેલા જમીનના ધોવાણ, દરિયાના પાણીના વધતા સ્તર વગેરે વિવિધ મુદ્દે અભ્યાસ કરશે।
આ સમિતિમાં સિંચાઈ વિભાગ, વન વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ જેવા સરકારી વિભાગો ઉપરાંત ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશનના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે। ત્યારે આપ જાણીને ચોંકી ઉઠશો કે કચ્છમાં દરિયાના ખારા પાણીના કારણે માંડવી, મુન્દ્રા, ભચાઉ અને રાપર પંથકની 22,000 હેક્ટર ખેતીલાયક જમીનનું ભૂગર્ભ જળ પણ ખારું થઈ ગયું છે। ખારાશની જે વાત છે, ખાસ કરીને જે પ્રકારે આપણે ટ્યુબવેલમાંથી પાણી ખેંચી રહ્યા છીએ એ પ્રમાણે જે દરિયા કિનારાના વિસ્તારો છે તો એમાં દરિયાઈ પાણી જે જળના આવવાના કારણે ટ્યુબવેલમાં ખારાશ ફેલાય છે તો એવા લગભગ 22,000 હેક્ટરમાં આ પ્રકારની પ્રશ્નો ઉપસ્થિત થવાને અમારી પાસે વિગતો છે। ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળ રિચાર્જ ન થતાં છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા વધુ ગંભીર બની ગઈ હોવાનું ખેતીવાડી અધિકારી જણાવે છે। તો આપણો જે દરિયા કિનારાનો વિસ્તાર છે એટલે ખાસ કરીને દરિયા કિનારાના જે તાલુકાઓ છે, ખાસ કરીને માંડવી છે, મુન્દ્રા છે, ઇવન રાપર છે, ભચાઉ છે, તો અમુક વિસ્તારોમાં જે ખાસ કરીને જે સારા વરસાદી વર્ષવાળા વર્ષ હોય છે તો એમાં જમીન ઉપરનો જે ખારાશ છે ધોવાઈ જાય છે, પરિણામે ચોમાસું પાક આપણે સફળતાપૂર્વક લઈ શકીએ છીએ। પણ છેલ્લા 2 વર્ષથી જે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે એના પરિણામે મગફળીના પાકને થોડુંક એની ઉત્પાદકતા પર અમુક વિસ્તારોમાં, અમુક પોકેટોમાં પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એટલે ખારાશનો પ્રશ્ન આપણને નડે છે। કચ્છમાં કુલ 7,92,000 હેક્ટરમાં ખેતી થાય છે। સિંચાઈના નીરના અભાવની મુખ્ય સમસ્યા વચ્ચે વધુને વધુ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવતા થયા છે। હાલ જિલ્લામાં કુલ 28,800 હેક્ટરમાં ડ્રીપ ઇરિગેશનથી ખેતી થાય છે, પરંતુ ભૂગર્ભ જળમાં વધેલો ક્ષાર ખેડૂતો માટે માથાનો દુખાવો બની રહ્યો છે। પણ કચ્છ માટે પર્ટિક્યુલરલી એક વિષય એવો છે કે જે પાણીની ગુણવત્તાની જે વાત કરીએ છીએ, ખાસ કરીને આપણું જે ટ્યુબવેલનું પાણી છે એમાં ફેરસ સોલ્ટનું પ્રમાણ વધારે છે, જે કાયો કહીએ છીએ, અને ક્ષાર વધારે છે, એના પરિણામે જે એની લાઈન છે, લાઈન ચોકઅપ થઈ જવાના પ્રશ્નો ઉદ્ભવે છે। અને બીજો મુદ્દો એ છે કે એના માટે પણ ખેડૂત મિત્રો ચોક્કસ સમયાંતરે જો એને એસિડ ટ્રીટમેન્ટ આપવાની આપણે ભલામણ કરતા, સલ્ફ્યુરિક એસિડ ટ્રીટમેન્ટની આપવાની ભલામણ કરીએ છીએ, તો એની એસિડ ટ્રીટમેન્ટ સિઝનમાં 1-2 વખત થઈ જાય અને જ્યારે એને સિઝન પૂરી થઈ પણ સલ્ફ્યુરિક એસિડની ટ્રીટમેન્ટ આપી એક કામગીરી કરવામાં આવે તો એ છે। અને આ સિવાય બીજો કચ્છમાં ટપક સિંચાઈ પદ્ધતિના જે પાર્ટ્સ છે, ખાસ કરીને જે ફિલ્ટર છે, મેટાલિક પાર્ટ્સ જે છે એ ફેરસ સોલ્ટનું પ્રમાણ હોવાથી એને ખવાઈ જવાના કોરોઝનના પ્રશ્નો મોટા પાયે ઉપસ્થિત છે। એ એક ટપક સિંચાઈ પદ્ધતિમાં એક મુદ્દો એ છે। આ તમામ સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે સિંચાઈ માટે નર્મદાના નીરની ઉપલબ્ધિ। પણ આ ઉકેલ હાલ તો માત્ર એક સુખદ સપનું જ બની રહ્યો છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ। મોરબી નજીક કચ્છના અખાતમાં આવેલા નવલખી પોર્ટમાં ગત સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી। બંધ પોર્ટમાં ખડકાઈ ગયેલા કોલસાના 3 ઢગલામાં આ આગ ફાટી નીકળી હતી, જેમાં અંદાજે 15,000 ટન આયાતી કોલસો બળીને રાખ થઈ ગયો હતો। સાંજે 5 વાગ્યાના સુમારે લાગેલી આગ મોડી રાત સુધી કાબૂમાં આવી શકી ન હતી। ઉલ્લેખનીય છે કે પ્રદૂષણના કારણે જીપીસીબીએ નવલખી પોર્ટને તાળા મારી દીધા છે। ત્યારે અહીં ખડકાયેલા કોલસાના ઢગમાં ગેસ ઉત્પન્ન થયા બાદ કેમિકલ રિએક્શનથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાહેર કરાયું છે। આગ લાગવાનું મુખ્ય કારણ જે કોલસાનો ઢગલો એટલે કે સ્ટેક કરવામાં આવ્યો હોય અને એ લાંબા સમયથી એટલે કે 10-15 દિવસથી પડી રહેવાના લીધે એમાં ગેસ ઉત્પન્ન થયેલ છે અને ગેસને કારણે કેમિકલ પ્રોસેસ થવાથી આ આગ લાગી છે। આ આગને બુઝાવવા માટે પાણી પુરવઠાના ટેન્કર, મોરબી નગરપાલિકાના ટેન્કર અને ખાનગી કોન્ટ્રાક્ટરો કે જે લોકો આ કોલ આયાત કરે છે એના ટેન્કરો દ્વારા એ બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। અહીં લગભગ આ જે સ્ટેક છે જેમાં આગ લાગી છે તે અંદાજે 15,000 ટન કોલસો હોવાનો પ્રાથમિક અંદાજ છે।
વાત ગરમીના અપડેટની તો જિલ્લામાં ગરમીનો પારો આંશિક વધઘટ સાથે જેમનો તેમ રહ્યો છે. કંડલા એરપોર્ટ ખાતે જિલ્લાનું સૌથી વધુ 40.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું, તો પાટનગર ભુજમાં પારો 38.4 ડિગ્રી પર ટકેલો રહ્યો હતો. પવનની ઝડપ ઓછી થઈ જતાં લોકો આકરી ગરમી અનુભવી રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં વધારાના પગલે રાત્રે પણ ગરમીનું પ્રમાણ વધ્યું છે. ને બુલેટિનમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.